કાપોદ્રામાં આવેલી શિવમ જ્વેમ્સના સંચાલક પાસેથી ઉધારીમાં 1.76 કરોડના હીરા ખરીદ્યા બાદ નાણાં નહીં ચૂકવી છેતરપિંડી કરનાર દલાલ સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગેલેક્સીમાં રહેતા રોહિતભાઈ ધીરુભાઈ કાછડિયા કાપોદ્રા વિસ્તારમાં આવેલી મંગલવાડી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં શિવમ જેમ્સના નામે હીરાનું કારખાનું ધરાવે છે. તે કાચા હીરા ખરીદી કરી અને તે હીરાને તૈયાર કરીને બજારમાં વેચાણ કરે છે. રોહિતભાઈ ઉત્તરાયણ શિવમ પેલેસમાં રહેતા અને તેમના બનેવીને ત્યાં આવતા જતા હોય અને તેમની પડોશમાં રહેતા હીરા દલાલ કિરીટ ફિડોલિયા સાથે પરિચય થયો હતો. હીરા દલાલ કિરીટે પોતાનો મુંબઈમાં આવેલી પ્રતિષ્ઠિત હીરાના વેપારી સાથે સંપર્ક હોય અને સમયસર નાણાં ચૂકવી આપવાની રોહિતભાઈને વાત કરી હતી. તેમજ પેમેન્ટની જવાબદારી પણ તેણે લીધી હતી, જેથી તેને વિશ્વાસ બેઠો હતો. ત્યારબાદ દલાલ કિરીટે હાનિયા જેમ્સના સંચાલક પંકજભાઈ ઉર્ફ પાસાભાઈને 82.2 લાખ, પારસમણીના સંચાલક મુકેશ બી સોનીને 34.3 લાખ, ડી&ડી જ્વેલર્સના વિપુલભાઈ ધીરુભાઈ જેઠાણી અને ગૌતમભાઈ શિવદાસભાઈ વાઘને ₹10.72 લાખના હીરા મળીને રોહિતભાઈ પાસેથી કુલ 1.76 કરોડના 2600 કેરેટના હીરા ઉધારીમાં અપાવ્યા હતા, જેમાં કિરીટે પોતાની 1% દલાલી નક્કી કરી હતી. જોકે બાદમાં આ વેપારીઓએ સમય વીતી ગયા છતાં નાણાં ન ચૂકવ્યા હતા. આ અંગે દલાલ કિરીટને કહેતા તેણે ગલ્લા તલ્લા કરવાનું શરૂ કરી દીધું હતું. આખરે રોહિતભાઈએ દલાલ સહિત 5 જણા સામે કાપોદ્રા પોલીસમાં 1.76 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે.